જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં કોણ સ્વામી અને કોણ નારાયણ આની અંદર જે ડૉક્ટર કૌશિકભાઈ ચૌધરીએ 6 નંબરના ટાઇટલ ઉપર એટલે કે પાના નંબર જોઈએ તો 94 ને 95 આની અંદર જે વાસુદેવ મહાત્મયના શ્લોક નાખીને જે અર્થના કરેલા જૂઠાણું ચલેલું છે તે બાબતનો આજે સત્સંગ કરીશું. 6 નંબરનું ટાઇટલ આપી અને લખે છે આ ચૌધરી સાહેબ કે શાસ્ત્રના જૂઠાણાનો પર્દાફાશ. બરાબર, એનો પર્દાફાશ આપણે કરીશું. સ્પષ્ટ રીતે તે એવું કહે છે કે આ સ્કંદ પુરાણ જે છે તેના અંતર્ગત આવેલું વાસુદેવ મહાત્મ્ય ગ્રંથના 18મા અધ્યાયના 42, 43 અને 44 શ્લોક છે તે ભગવાન શ્રી નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે. આની અંદર એમ કે ભગવાન સહજાનંદ સ્વામીના પિતા તો હરિપ્રસાદ છે. બરાબર, તો ધર્મદેવ કેવી રીતે આવે અને ભક્તિદેવનું નામ તો સંપ્રદાયિકવાળાએ કે જૂઠી રીતે કે અંદર દાખલ કરેલું છે. આવી રીતે જે બધા મિથ્યા દોષ આરોપણ કરે છે ને પોતાની બુદ્ધિનું જે અજ્ઞાન પ્રદર્શિત કરે છે તે વસ્તુનો સમગ્ર આપણે એનો પર્દાફાશ એનો જૂઠાણુનો આ કૌશિકભાઈ ચૌધરીનો જે જૂઠાણું છે તો જગ જાહેર કરીશું. આ ચોપડીની અંદર એણે ઘણા બધા એવા પ્રમાણ આપેલા છે, બધા પ્રમાણો ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને. એ બધા પ્રમાણો તો એને સંપ્રદાયનો ઇતિહાસ ખબર નહીં હોય એટલે એણે બધા પ્રમાણ આમ તેમથી કસેથી ભેગા કર્યા છે, કોઈ લખ્યા છે. પણ આ બધા પ્રમાણો જે છે બીજા બધા એ પ્રમાણો પુરાણો ઇતિહાસના અને કંઈ વેદ આદિકના પ્રમાણો એ સમગ્ર પ્રમાણ કહેવાતા જૂનાગઢના કાશી પંડિત કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજે પોતાના પુસ્તકની અંદર લખેલા હતા. અમારી પાસે એ છે. બરાબર, એ બેઠા એણે લખેલા જ ક્યાંથી લાવ્યા ખબર નહીં, પણ એ સમગ્ર જે કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજના શાસ્ત્રો તેને તત્કાલીન આચાર્ય શ્રી વડતાલના આનંદ પ્રસાદજી મહારાજે રદ બાતલ કરેલા હતા અને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ બધા જે કૃષ્ણ વલ્ભાચાર્ય જે શાસ્ત્ર જે રચેલા છે તે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈદિક સંપ્રદાયથી કે વૈદિક સાહિત્યથી કે બહુ મોટો વિરોધાભાસ દર્શાવતો હોવાથી કોઈ પણ મુમુક્ષુએ તેને માનવા નહીં એવી અમે આજ્ઞા કરીએ છીએ. એટલે સંપ્રદાયમાં કોઈ પણ મુમુક્ષુને આ પુસ્તક માનવા નહીં અને સ્વામિનારાયણ સંપ્રદાયથી વિરુદ્ધ છે અને વેદાંતિક જે સનાતન જે ધર્મ એનાથી પણ વિરુદ્ધ છે. આવું સ્પષ્ટ રીતે આચાર્ય મહારાજે આનંદ પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના આચાર્ય થઈ ગયા. બરાબર, તેઓ સિંહના સહી સિક્કાવાળો કાગળ તારે બહાર પડેલો. આ કૌશિકભાઈને કંઈ સંપ્રદાયનો ઇતિહાસ ખબર નથી એટલે જાહેરમાં આવીને જાણે સ્વામિનારાયણ સંપ્રદાયને હું બદનામ કરી નાખું, ભગવાન સ્વામિનારાયણ છે તે ભગવાન નથી એવું સાબિત કરી નાખું. બરાબર, આ બધી અધમ પ્રવૃત્તિ છોડીને જો ખરેખર જો મુમુક્ષુ હોય તો પોતાને જે ઈષ્ટ હોય એને માનીને ભજન કરે. આવી બધી જે પ્રવૃત્તિઓ બધી છે શિશુપાલ વૃત્તિ ઘણાએ કરી. આર્ય સમાજી કહેવાતા સ્વામી દયાનંદે, કવિ નર્મદે, બરાબર, એવા તો ઘણા થઈ ગયા. પછી તમારા જ કહેવાતા હમણાં જે એટલે આવી અધમ પ્રવૃત્તિનો કોઈ પાર જ નથી કરનારા. એનાથી કંઈ પ્રણવ મહેતા, બરાબર, એણે પણ બહુ કાદા ઉછાળ્યા સંપ્રદાય ઉપર, પણ સંપ્રદાય તો દિવસે દિવસે આગળ વધે છે. હવે મૂળ આપણે આ વાસુદેવ મહાત્મય થોડો પરિચય આપશું. વાસુદેવ મહાત્મય ગ્રંથ છે તો તે સ્કંદ પુરાણની અંદર આવેલો છે. હવે સ્કંદ પુરાણ જે છે તો એનું વર્ણન આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતના 12મા અધ્યાયના 12મો સ્કંદ અને 13મો અધ્યાય તેમાં સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસ જે છે તે પોતે પોતાની જે 18 પુરાણોની જે નામ સાથે સંખ્યા કેટલી છે, એના શ્લોક કેટલા છે તે લખે છે. તો 18 પુરાણના લગભગ 4 લાખ જેટલા શ્લોકો થાય છે અને આ સ્કંદ પુરાણના 81,100 નામ એટલે કે શ્લોકો છે. બરાબર, 81,000 આટલાની અંદર આખું સ્કંદ પુરાણ આવે છે. તેમાં જે વિષ્ણુ ખંડની અંદર આવેલું વાસુદેવ મહાત્મ્ય કે જે 32 અધ્યાયનું છે, આ વાસુદેવ મહાત્મય ગ્રંથ જે છે તે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરનારો અત્યારે કલિકાલની અંદર એક સર્વોપરી ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણ તો સત્સંગી જીવનની અંદર સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મયને સંપ્રદાયનું મૂળ કીધેલું છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે અને ખરેખર ભગવાન નરનારાયણ ઋષિએ નારદજીને આમાં
સનાતન ધર્મનો ઉપદેશ કરેલો છે. આ કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ નથી, બરાબર. જે પણ સનાતની હોય, કોઈ પણ પંથને, શિવને માનનાર હોય કે કૃષ્ણને માનનાર હોય કે રામને માનનાર હોય, કોઈ પણ દેવીને માનનાર હોય, પણ ખરેખર સનાતન ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ જેને કહીએ તો આનું 32 અધ્યાયની અંદર ભગવાન શ્રી નરનારાયણ ઋષિ આનું વર્ણન કરેલું છે. આ મુખ્ય ભૂમિકાની વાત કરી. હવે આ લોકોએ જે ખોટા શ્લોકના જૂઠાણા અડાવેલા, બરાબર, પણ ખરેખર મૂળ આ જે છે શ્લોકનું ભાષાંતર ગુજરાતી તે જોઈએ. 18મો અધ્યાય 42, 43 અને 44 શ્લોક, બરાબર. પછી આપણે વિસ્તારથીની ચર્ચા કરીશું. આની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે, શ્રી કૃષ્ણ ભગવાન જે છે તે કહે છે કે અર્જુને સહિત એમ કે જે મેં કે યુદ્ધની અંદર અસુરોને જે હણેલા હતા તે તો સમગ્ર એમ કે જે મારામાં મન પોરવીને મરી ગયા તેનો ઉદ્ધાર થયો, પણ જ્યાં બીજા રાજાઓથી એનો જે અસુરોનો નાશ થયો, મરી ગયા, તે હાલ કલીની અંદર એમ કે રાજા અને ગુરુ રૂપે એમ કે અવતરેલા છે. અને એ જ અસુરો આ ધરા ઉપર, આ પૃથ્વી ઉપર અધર્મની પ્રવૃત્તિ વધારશે. ત્યારે એમ કે હું નારાયણ મુનિ નામથી, બરાબર, આ ધરા ઉપર સામવેદી વિધ થકી જે ધર્મ અને મૂર્તિ, ઘણી જગ્યાએ મૂર્તિ કા ભક્તિ લખેલું છે, કોઈ જગ્યાએ નારાયણ મુનિની જગ્યાએ કે બરાબર નરનારાયણ પાઠ ભેટ છે, એની પણ આપણે વાત કરીશું. તો આવું જે સ્પષ્ટ રીતે લખેલું કે ધર્મ અને ભક્તિ થકી કે હું કલિકાલની વિશે પ્રગટ થવીશ. અને પછી આગળ સ્પષ્ટ રીતે લખે છે કે જે દુર્વાસાદિક મુનિના શ્રાપથી મરીચાદિક ઋષિ તથા પોતાના માતા પિતાની કે હું રક્ષા કરીશ, એમ કે આ એનું સ્પષ્ટ રીતે ગુજરાતી થાય છે. હવે આની અંદર વાસુદેવ મહાત્મય ગ્રંથ છે, તેની દેશ વિદેશની અંદર, એટલે કે આપણા અનેક જગ્યાએથી આની પ્રતો આપણે એકત્રિત કરી તો સૌથી જૂની પ્રાચીન એક પ્રત વડતાલની અંદર છે, લગભગ 500 વર્ષ જૂની. ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવ પહેલાં અનેક વર્ષો જૂની એક પ્રત છે હાલની અંદર. અને બીજી પણ બધી ઘણી પ્રતો, તેમાં સૌથી વિશ્વસનીય જે પ્રત કહેવાય છે મુંબઈની જે વેંકટેશ્વર પ્રિન્ટિંગ પ્રેસ છે તેની, દિલ્હીની ચોખંબાની, પછી દક્ષિણ ભારતની અનેક પ્રતો છે, તેની અંદર આ બધા શ્લોકો જોવા મળે છે. પણ અમુક જે જૂની પ્રાચીન પ્રતો છે તેની અંદર થોડો પાઠ ભેદ છે. કયો પાઠ ભેદ છે આપણે તટસ્થ રીતે તેનું બરાબર સ્પષ્ટીકરણ કરી લઈએ. તો આ અત્યારે હાલની અંદર જે પ્રચલિત પ્રતો છે તો તેની અંદર નારાયણ મુનિ લખેલું છે. હવે નારાયણ મુનિ લખેલું છે, તેની સાથે સ્પષ્ટ રીતે કૌશલ દેશ લખવામાં આવ્યું છે, બરાબર. નારાયણ મુનિદેવ અને કૌશલ દેશ લખવામાં આવ્યું. જ્યારે જૂની પ્રાચીન પ્રતો છે તેની અંદર નર નારાયણ અને એની સાથે કલી લખવામાં, એટલે કલિયુગ લખવામાં આવ્યું છે. એટલે આટલું જાણી લઈ. અને કોઈ જગ્યાએ ભક્તિ તો કોઈ જગ્યાએ મૂર્તિ પણ લખવામાં આવ્યું છે. આ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના બરાબર સુધારા વધારા છે નહીં. આ બધા શંકાળો ખાસ કરીને જોઈ, તેમાં શંકા કરનારને છાસવાળા કૌશિકભાઈ તો છે જ, એની સાથે આ કહેવાતા બીજા પણ અનેક જે રાઘવાચાર્ય થઈ ગયા તે, કે આ ડૉક્ટર કૌશિક ચૌધરી, એવા ઘણા જે છે કે આના ઉપર ઊંગલી નિર્દેશ કરે છે. આ ઇસ્કોનવાલા પેલા ચંદ્ર ગોવિંદાસજી, પછી આ જ્યોતિર્નાથજી જે બાપુ છે તે, એવા ઘણા માણસો જે છે તે કે આ સ્કંદ પુરાણની અંદર બધા શ્લોકો છે તેના અર્થના અનર્થ કર્યા. હવે ખાસ સાંભળે, બરાબર, કોઈ અર્થના અનર્થ કર્યા નથી. તમે લોકો અર્થના અનર્થ કરો છો. પ્રાચીન પ્રતો સાથે મેળવો મૂળભૂત. હવે આપણે ઇતિહાસ જોઈએ, બરાબર, ખાસ કરીને. હવે આ 18મા અધ્યાયની અંદર અક્ષરધામાધિપતિ જે વાસુદેવ ભગવાન જે છે તે બ્રહ્માજીને પોતાના ભવિષ્યની અંદર થવાના અવતારો છે, પોતાના પ્રાદુર્ભાવો અને પોતાના હેતુઓ તે સ્પષ્ટ રીતે વર્ણવે છે, ક્રમશઃ વર્ણવે છે, બરાબર. તેની અંદર આ જે 42-43ના શ્લોક છે તેની આગળ કૃષ્ણ અવતારની વાત કરવામાં આવી છે. પછી છેલ્લે કલ્કી અવતારની વાત કરી અને આ ભગવાનના પ્રાદુર્ભાવના જે બધા અવતારો છે તેનું ક્રમશઃ એ વર્ણન થઈ ગયું. તેમાં બૌદ્ધ અવતાર બી આવી જાય છે, વ્યાસ અવતાર બી, બધો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે રામ અવતાર, તેના પછી કૃષ્ણ અવતારની વાત છે, પછી વ્યાસ અવતારની વાત છે, પછી બુદ્ધ અવતારની વાત છે, પછી આ સ્વામિનારાયણ ભગવાનના અવતારની વાત કરેલી છે, અને પછી કલ્કી અવતારની છેલ્લે વાત કરવામાં આવી છે. હવે આ શ્લોકો નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહેવામાં આવે તો બહુ મોટો વિરોધાભાસ આવીને ઊભો થાય.
કયો વિરોધાભાસ આવીને ઊભો થાય તો તેની પણ આપણે વાત કરીએ તો આ વાસુદેવ મહાત્મય ગ્રંથ છે તેની અંદર સ્પષ્ટ રીતે આ બધી વાતની ચર્ચા કરવાની કે જે આદિ સતયુગ હતો તો આદિ સતયુગની અંદર નરનારાયણ ઋષિ છે તેના પ્રાદુર્ભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે અધ્યાય જોઈએ તો અધ્યાય છે બરાબર, એક જ મિનિટ, અધ્યાય જોઈએ તો અધ્યાય જોઈએ તો આપણા આ વાસુદેવ મહાત્મ્યની અંદર બીજો અધ્યાય છે અને શ્લોક સંખ્યા જોઈએ તો 24. તો આ 2:24ની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રી નરનારાયણ ઋષિનો આદિ સતયુગની અંદર એનો પ્રાદુર્ભાવ સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવેલો છે. બરાબર, શંકાળોએ જોઈ લેવું. પછી મન્વંતરની સ્વયંભૂ મન્વંતરની વાત લખેલી છે અને આદિ સતયુગની વાત કરેલી છે. ને આ જ વસ્તુ જે મહાભારત એટલે કે 5મો વેદ છે તેના શાંતિ પર્વની અંદર પણ ભગવાન શ્રી નરનારાયણ ઋષિના અવતારનો પ્રાદુર્ભાવનું જોઈએ તો 334મો અધ્યાય છે અને શ્લોક સંખ્યા જોઈએ તો 9 અને 17 છે. બરાબર, તો આ મહાભારતની અંદર શાંતિ પર્વમાં પણ જોઈ લે, ખાસ કરીને 334મો અધ્યાય છે અને શ્લોક સંખ્યા બી તમને કીધી 9 અને 17. આની અંદર ભગવાન નરનારાયણ ઋષિ જે છે તે ભક્તિ માતા અને ધર્મદેવ થકી આદિ સતયુગની અંદર એમનો પ્રાદુર્ભાવ થયો. તો આદિ સતયુગ એટલે કે અત્યારે 28મી ચોકડી ચાલે છે. એક ચોકડીની અંદર 1000 બરાબર, એટલે 1000 જે ચોકડી હોય તેની એને કલ્પ તરીકે કહેવામાં આવે. તો એક કલ્પ બગીન ભગવાન શ્રી નરનારાયણ ઋષિ છે તે પોતે આ ધરાએ કરીને આ દેહ કરીને આ ધરા ઉપર આવેલું બદ્રિકાશ્રમ જે દિવ્યધામ છે તેની અંદર તેનો નિવાસ છે. અત્યારે 28મી ચોકડી ચાલે છે એટલે એક ચોકડીની અંદર સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી એમ કરીને એક ચોકડી થાય તો 28મી ચોકડી. તો આમ જોઈએ તો હજુ 972 ચોકડી વ્યતીત થયા પછી નરનારાયણ ઋષિ છે એ પોતે આ દેહ કરીને ત્યાગ કરીને પોતાના ધામની અંદર સીધાવશે. તો સ્પષ્ટ રીતે આ ભાગવતમાંથી વ્યતીત હું તમને પ્રતિપાદન થાય છે. એટલે નરનારાયણ ઋષિ તો અત્યારે પણ પોતે બદ્રિકાશ્રમની અંદર છે જ, તો પછી એનો અવતાર આની અંદર આ લોકો ગણાવે છે. આ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયની અંદર 42, 43, 44ની અંદર તો બહુ મોટો બાદ આવીને ઊભો રહે. કારણ કે જે નરનારાયણ ઋષિ પ્રત્યક્ષ બદ્રિકાશ્રમની અંદર છે તો પછી એ પાછા અહીંયા એનો પ્રાદુર્ભાવ કેવી રીતે થાય, બીજો અવતાર કેવી રીતે નરનારાયણ ઋષિથી પ્રાદુર્ભાવ આનો અહીંયા શક્ય છે જ નહીં. અને આમાં તો સામવેદી બ્રાહ્મણ પણ લખવામાં આવેલું છે. તો ભગવાન નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કાંઈ પણ સામવેદી બ્રાહ્મણ લખવામાં આવ્યું જ નથી. તો આ બધા ખુલાસા કૌશિકભાઈ જાહેરની અંદર આવીને કરે. બરાબર, અને હું તમને ભાગવતના પર પ્રમાણ આપીને સ્પષ્ટ રીતે કહું છું કે ભગવાનનો બદ્રિકાશ્રમની અંદર જે સાક્ષાત નિવાસ જે કીધેલો છે તો આપણે એ પણ જોઈએ. સ્કંદ છે તો ભાગવતમાં બદ્રિકાશ્રમ છે બરાબર, તેની અંદર ભગવાનનો સાક્ષાત જે વાસ છે, નિવાસ છે તેની ચર્ચા કરવામાં આવી છે. સ્કંદ 5મો છે અને શ્લોક સંખ્યા જોઈએ તો 19. આ 5, 19 અને શ્લોક સંખ્યા 9, 5મો સ્કંદ, 19મો અધ્યાય અને શ્લોક સંખ્યા 9. આની અંદર ભગવાન વેદ વ્યાસ સ્પષ્ટ રીતે કહે છે કે જ્યાં લગીન એક બ્રહ્માજીનો દિવસ વ્યતીત થશે એટલે કે એક કલ્પ બરાબર 1000 ચોકડી સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી એની વ્યતીત થશે પછી નરનારાયણ ઋષિ છે તે પોતાના બદ્રિકાશ્રમમાં જે મરીચાદિક, ઋષિયાદિક જે છે તેના સહિત પોતાના ધામની અંદર સીધાવશે. આવું સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. એટલે કે હાલની અંદર પણ નરનારાયણ ઋષિ જે છે એ તો બદ્રિકાશ્રમની અંદર છે. એમનો પ્રાદુર્ભાવ 28 ચોકડી પૂર્વ થઈ ગયો છે આદિ સતયુગની અંદર. એવું પણ મેં તમને આ પ્રમાણ આપ્યું બીજા અધ્યાયની અંદર, આ સ્કંદ પુરાણની અંદર આપેલું છે. બરાબર, અને કોઈ શંકાળો હોય તો તમને શાંતિ પર્વ પણ મેં તમને કીધો 334મો અધ્યાય વાંચી લેજો. આ ખાસ કરીને કૌશિકભાઈ બહુ ખાખા ખોળા કરે છે. બરાબર, આ બધા તમને અધ્યાય અને શ્લોક સાથે કીધું તો શાંતિથી જો વિચારો. બરાબર, અને પછી કોઈ પણ તમે તમારા નિર્ણય લો. કારણ કે આવી રીતે કાંઈ સંપ્રદાય ઉપર કાદવ ઉછળવાથી કંઈ સંપ્રદાયને હાનિ નહીં થાય, પણ તમારી રહેલી ખયેલી જે પ્રતિષ્ઠા છે એ પણ લોકો આગળ ખુલ્લી પડી ગઈ કે અમારો જે પાખંડ તમે જે જૂઠાણું ચલવો છો આ સમગ્ર મેં ઉજાગર કરી નાખ્યું. બરાબર,
કારણ કે નરનારાયણ ઋષિને ઉદ્દેશીના શ્લોક હું લખવામાં આવ્યા જ નથી. સૌથી પહેલી વાત તો તમે એમ કરો છો કે ભક્તિ માતા એ લોકોએ સંપ્રદાય ઉપજાય કરવા તે હું તમને એમ કહું તો ભક્તિ માતાને હરિપ્રસાદ નામ છે એ તમને ક્યાંથી મળ્યું? તમને અમે સવાલ પૂછીએ છીએ. તમે એમ કહો છો કે ભાઈ બાલ ઘનશ્યામ પાંડે છે તેના માતા પિતાનું નામ એમ કે આવું છે એમ કે બરાબર. પ્રેમવતી તમે નામ મળો છો માતાજીનું અને પિતાનું નામ તમે હરિપ્રસાદ તમે કહો છો. એ નામ તમે ક્યાંથી લાવ્યા? એના પુરાવા આપો. તમારી પાસે કોઈ પુરાવા છે ખરા? અલા ભલા માણસ, સંપ્રદાયના માન્ય પ્રબંધ સત્સંગી જીવનમાં સમગ્ર વસ્તુની ચર્ચા કરવામાં આવેલી છે. માટે પહેલાં કોઈ સંપ્રદાયના સારા સાધુને મળો, સંપ્રદાયનું પ્રાથમિક તબક્કાનું જ્ઞાન મેળવો, પછી ખોટી લવરી કરો જાહેરની અંદર. તમારી જે વૈખરી વાણી તમે મૂકો છો એનાથી કેટલા હરિભક્તોની લાગણી દુભાઈ છે, બરાબર. હવે આ વસ્તુ સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ પહેલું અને અધ્યાય 11 અને 12ની અંદર લખવામાં આવેલું છે. ખરેખર આપણે જોઈએ તો ભક્તિ માતા હતા, તેનું નામ એના માતા પિતાએ બાલા પાડવામાં આવ્યું હતું, બરાબર. આ પ્રેમવતીને બધા નામ તો એના હુલામણા નામ છે. આ બાલા નામ સ્પષ્ટ રીતે સત્સંગી જીવન તેની અંદર લખવામાં આવ્યું છે. 12મો પ્રકરણ જોઈ લેજો, બરાબર. પહેલું પ્રકરણ અને 12મો અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે આની ચર્ચા કરવામાં આવેલી છે. પછી એ જ ભક્તિ માતા હતા, તેને મૂર્તિ દેવી તરીકે પણ કહેવામાં આવેલા છે, બરાબર. પ્રેમવતી પણ કહેવામાં આવેલા છે. એટલે આ તો બધા હુલામણા નામ છે, પણ એનું મુખ્ય નામ જે છે તે તો બાલા છે, બરાબર. હવે એ જ પ્રમાણે ધર્મદેવ છે તેને તમે હરિપ્રસાદ કહો છો. તે હરિપ્રસાદ નામ પણ આ સત્સંગી જીવનની અંદર કીધેલું જ, પણ એનું મુખ્ય નામ જે એના માતા પિતાએ છે તે દેવ શર્મા પાડેલું છે. એ દેવ શર્માનો જ, બરાબર, બીજું નામ જે છે તે ધર્મદેવ છે. અને આ બધું જે પ્રમાણ જોઈતું હોય તો સત્સંગી જીવન પ્રકરણ પહેલું અધ્યાય 11 વાંચી લેજો. શ્લોક સંખ્યા જોઈએ તો 9 અને 16 વાંચજો, બરાબર. 26 વાંચજો. આ બધાની અંદર સ્પષ્ટ રીતે પહેલાં જ લખવામાં આવે છે કે ધર્મદેવને ભક્તિ માતા. આનો પ્રારંભિક ઉપોદ્ઘાત સંપ્રદાયનો જોશો તો બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ ઋષિ હતા. તો મરીચાદિક ઋષિઓ બધા ભારત ખંડમાંથી આવેલા હતા અને ભગવાન નરનારાયણ ઋષિ આગળ બેઠા હતા. તેની અંદર ધર્મદેવ ભક્તિ માતા પણ હતા, પછી ઉદ્ધવજી હતા, બરાબર, નારદજી હતા, દરેક હતા. અને આ બાજુ દુર્વાસા મુનિ આવ્યા અને આ ભગવાન શ્રી નરનારાયણના વચનરૂપી વચનામૃત સાંભળવાની અંદર એટલા તલ્લીન હતા કે દુર્વાસા ઋષિ આવ્યા, તેનો આદર સત્કાર થયું નહીં. તો દુર્વાસા ઋષિએ તમામ સભાને શ્રાપ આપ્યો હતો. મરીચાદિક જે ઋષિ હતા તેની અંદર ભક્તિ માતા ધર્મદેવ પણ આવી જાય છે, આ બધા આવી જાય છે. તો એ શ્રાપથી તે લોકો જાઓ એમ કે તમે એમ કે કલિકાલની પ્રવૃત્તિની અંદર એમ કે આ ધરા ઉપર અસુર થકી એમ કે પીડા પામશો એમ કે. પછી આ બધા જે કહેવાતા મરીચાદિક ઋષિઓ ધર્મદેવ ભક્તિ માતાએ દુર્વાસા મુનિને કીધું કે ભાઈ તમે આવ્યા તેની અમને જાણ નથી, અજાણતાથી તમારો દ્રોહ થયો છે. અમે તો ભગવાનના વચનામૃતમાં અમે તૃપ્ત હતા, એટલે તમારા આગમન એમને ખબર નહોતી, માટે આ અપરાધ છે તે અજાણતાથી થયો છે, માટે અમને માફ કરો. તે દુર્વાસા ઋષિ કહે છે કે આમ તો હું મારો શ્રાપ કોઈ દિવસ પાછળ લેતો નથી, પણ તમને અનુગ્રહ કરવા માટે આ નરનારાયણ ઋષિ જે છે તે પણ અહીં કે તમને કે આ ધરા ઉપર અવતરશે અને અસુર થકી તમારી રક્ષા કરશે. આ સામ્યાન સંપ્રદાયનો ઉપોદ્ઘાત છે તે સત્સંગી જીવનની અંદર, ભક્ત ચિંતામણીની અંદર, શ્રી હરિદિગ્વિજયની અંદર, દરેક ગ્રંથની અંદર આ વસ્તુ લખવામાં આવેલી છે. અને આ સત્સંગી જીવનની અંદર પણ સ્પષ્ટ રીતે ભક્તિ માતા અને ધર્મદેવનો પ્રાદુર્ભાવ એ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ભાઈ માપમાં રહ્યો, બરાબર. ખબર નહીં પડે તો બોલો નહીં. અને તમે આ બધી જે વાત કરો છો કે ભક્તિ માતા નથી ને આ નામ છે પ્રેમ, એ તમે પ્રેમવતી અને હરિપ્રસાદ તમને ખબર કેવી રીતે પડી નામ? એટલે અટકચરી વસ્તુ જાહેરમાં ન મૂકો, બરાબર. આ વસ્તુ પણ સંપ્રદાયના સાહિત્યમાંથી, પુસ્તકમાંથી તમે જાણી હશે, ગ્રંથમાંથી તમે જાણી હશે. માટે વાસ્તવિક જે વસ્તુ છે તે સત્સંગની આગળ કાં તો જાહેર જનતાને આગળ જે મૂકવી એ જ લેખકનો પ્રયત્ન હોવો જોઈએ. આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે રાગ દ્વેષવાળી પ્રવૃત્તિ કરી અને તમે આવી રીતે ખોટા અર્થઘટન કરો છો અને પાછા એમ કહો છો કે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા જૂઠાણું ચલવે, પણ સૌથી મોટું જૂઠાણું તો તમે ચલવો છો. આ તમને જાહેરની અંદર તમે બતાવ્યું, બરાબર. આનું તમે સ્પષ્ટીકરણ કરો. હવે તમે એમ કહેતા હોય કે આ બધું મન ઘડી વાત છે, આ છે તે છે, તો પહેલાં તમને એમ કહું કે જ્યારે સતી હતા, બરાબર, તો એ સતીનો બીજો અવતાર પાર્વતી રૂપે થયો. તો ઘણી જગ્યાએ પાર્વતી અને સતી બે સાથે પણ લખવામાં આવે છે. કોઈ જગ્યાએ પાર્વતીજી છે તેને સતી તરીકે કહેવામાં આવે છે, પણ તત્વ તો એનું એ જ હતું ને.
આખું ગામ જાણે છે કે સતી હતા તે બીજા જન્મે કે હિમાલયની પુત્રી રૂપે કે પાર્વતી થઈને આવ્યા, એવું શાસ્ત્રમાં વર્ણન છે. તે રીતે જગતજનની મા લક્ષ્મી જતા તેના સીતા રૂપે અવતાર ધારણ થયો છે અને રૂકમણી રૂપેનો પણ કે આ ધરા ઉપર એનો અવતાર ધારણ થયો છે. તો આ સીતાજી અને લક્ષ્મીજી કાં તો રૂકમણીજી બરાબર તેની અંદર આવી રીતે કોઈ વાર લક્ષ્મીજી તરીકે ઉલ્લેખ કરે, કાં તો રૂકમણી રૂપે ઉલ્લેખ કરે, કાં તો લક્ષ્મી અથવા તો કે સીતાજી તરીકે ઉલ્લેખ કરે, પણ એ તો એક જ બધા છે બરાબર. જે તત્વ જ્ઞાની વિદ્વાન છે તો જાણે જ છે કે લક્ષ્મીજીને જ આ સીતાજી અને રૂકમણી અવતાર ધારણ કરેલા. એટલે ખોટી નામની આડ લઈને લોકોને ભ્રમિત નહીં કરો ને. તમે એમ કહો છો કે નરનારાયણ ઋષિ જે છે તેના માતા પિતાનું નામ ભક્તિને આ છે, પણ ખરેખર જો મૂળ ભાગવતી પ્રતની અંદર તો મૂર્તિદેવી નામ લખેલું છે બરાબર. ધર્મદેવની જે પત્નીઓ હતી બધી એ મૂર્તિ છે. એ તો જ્યારે તમે સાંભળ્યા આવશો ત્યારે બધા ભાગવતાદિકના પ્રમાણ લઈને તમને બતાવું છું બરાબર. કોઈ દિવસ કંઈ વાંચવું મૂકવું નહીં, જોવું નહીં, શાસ્ત્રનું અધ્યયન કરવું નહીં, લોકોની આગળ ખાલી ડંફાસ મારવી એ અટકચરા જ્ઞાનવાળાની શું છે. આ તમારી આ જૂઠાણું જાહેરની અંદર તમારું પ્રકાશિત થઈ ગયું, ઉજાગર થયું, એટલે માપમાં રહીને આ બધું કરો તો બરાબર છે. હવે જોઈએ ભગવાન વેદવ્યાસજી જે પંચમ વેદ મહાભારત તેની અંદર જ્યારે બાણ સંહિયા ઉપર ભીષ્મ પિતા સૂતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ આવ્યા હતા તેની સ્તુતિ કરવામાં આવી હતી બરાબર. જેને આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ તરીકે પણ ઉલ્લેખ કરીએ છીએ. એવા વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ભગવાન શ્રી કૃષ્ણના 1000 નામ છે. તો એની અંદર જોઈએ તો કેટલા એવા નામ છે કે શિવજીને ઉદ્દેશીને એ નામનું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેમાં શંકર છે, રુદ્ર છે, શિવ છે, શંભુ છે. તો આ બધા ભગવાન શંકરના નામ છે. તો પછી ભીષ્મ પિતાએ ભગવાન શ્રી કૃષ્ણને કીધા તો તમે એમ કહેશો કે ના તો કૃષ્ણ ભગવાનને ઉદ્દેશીના કહેવાયું નથી વિષ્ણુ નામ સહસ્ત્ર, આ તો આને ઉદ્દેશીને કહેવાય, તો ફલાને ઉદ્દેશીને કહેવાય, તો ઢીકરાને ઉદ્દેશીને કહેવાય. એટલે ભાઈ પહેલાં શાસ્ત્રનું અધ્યયન કરો સદગુરુ થકી તો જ્ઞાન આવે. તમે જે બધા તમારા સદગુરુઓ ગણાવો છો, મારે એ કોઈની શું છે નિંદા કરવી નથી, પણ એ તમારા સદગુરુ નથી બરાબર. તો જ્યારે સમય આવશે ત્યારે બધું ચર્ચા વિચારણા કરીશું. એકવાર આવો તો ખરા તમે બરાબર. હવે આ તમને વાત કરી કે આ બધા શંભુ છે, રુદ્ર છે, શિવ છે, એ બધા નામ શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્દેશીને કહેવામાં આવેલા. તો આમાં આપણે શું સમજવું? તો શંકર કોણ છે ને કૃષ્ણ કોણ છે? આ બધું કેમ આવું શિવજીને ઉદ્દેશીને આ બધા નામ તો યોગ રૂટ કહેવાય, તો પછી કૃષ્ણ ભગવાનની અંદર કેવી રીતે આવી ગયા? તો આ બધું ખોટું છે, અર્થઘટન ખોટા કર્યા ભગવાન વેદવ્યાસે. કાં તો ભીષ્મ પિતાને ખબર નહીં હતી કે બધા નામ તો ભાઈ શંકર શિવને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે બરાબર. તો પછી આ કૃષ્ણનું ઉદ્દેશનું કેવી તો મોટો બાદ નહીં આવે, શાસ્ત્રીય બાદ. ભાઈ બધા આપણા કરતાં બધા હોશિયાર હતા, એના અર્થઘટન કરેલા છે. એના પર સમગ્ર જે કહેવાતા રામાનુજાચાર્ય, શંકરાચાર્ય કે વલ્ભાચાર્ય બધાએ આ વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ટીકા કરેલી છે, એના અર્થઘટન કરેલા જ છે બરાબર. વાંચજો શાંતિથી એટલે ખબર પડે. આવા તો ઘણા નામો જે છે શિવને ઉદ્દેશીને છે તે કૃષ્ણને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે. એટલે ભગવાન તત્વ છે એ મૂળ સ્વામિનારાયણને તમે સ્વીકારતા નથી, એટલે તમે આ શાસ્ત્રના અર્થને આડાઓડા મરોડીને તમે તમારા ઘરના વાક્ય અર્થઘટન કરો, એ કોઈ માન્ય નહીં રાખે. આજથી 118 વર્ષ પૂર્વે કાશીની અંદર શાસ્ત્રાર્થ થયો હતો. 150 જેટલા કાશી પંડિતોએ આ સમગ્ર વસ્તુ જોઈ વિચારી અને સહી સિક્કા મારી અને કીધું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય પણ વૈદિક છે ને ભગવાન સ્વામિનારાયણ છે તે પણ ભગવાન છે. આવી રીતે સ્પષ્ટતા થઈ ગઈ. અને હમણાં હાલમાં કહેવાતા કમલાકાંત ત્રિપાઠી જે રામાનુજાચાર્યના છે પંડિતને કાશીના મોટા અધ્યક્ષ છે, તે પણ સ્પષ્ટ રીતે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન કહે છે. ડોંગરેજી મહારાજનો વિડીયો મૂક્યો, તમારા પેટની અંદર તેલ રેડાયું બરાબર, અદ્વૈતી મોટા અથવા એના જેવું કોઈનું આચરણ નથી. એવા સંત શિરોમણી ડોંગરેજી મહારાજે સ્પષ્ટ રીતે કીધું કે ધર્મદેવને ભક્તિ થકી કે ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ થયો. હવે એની અંદર તમે અર્થના અંદાજ કરો છો, તમે એમ કહો છો કે આમ બોલાવ્યા અને આમ કરે. અલા ભાઈ, આટલું સ્પષ્ટ રીતે બોલે છે તે બી તમે સ્વીકારવા તૈયાર નથી. એ તમે કોણ છો? તમને તમારી મતિની અંદર એમ જ છે તમે સર્વજ્ઞ છો, તમને તમારા સિવાય કોઈ હોશિયાર છે ને એમ તમે એમ માનો છો? આજથી લગભગ 50, 60, 70 વર્ષ પહેલાં સોલા ભાગવત વિદ્યાપીઠના કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ સમગ્ર ભારત વર્ષની અંદર જે ભાગવતનું સંકલન કર્યું, તો એ ભાગવતના સંકલનની અંદર સ્પષ્ટ રીતે જોઈએ
તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં 2 ટીકા ભાષ્યની રચના છે તેને સ્થાન આપવામાં આવેલું છે. તેમાં સમગ્ર ટીકા છે કે ભગવત પ્રસાદજી મહારાજે કરેલી છે, અને 10મ સ્કંદ છે, અને બીજો સ્કંદ છે, અને 11 સ્કંદ છે તેની ટીકા ગોપાળાનંદ સ્વામીએ કરવામાં આવી. ત્યાં સમગ્ર ટીકા છે તે સોલા વિદ્યાપીઠ જે અમદાવાદની નજીક આવ્યું તેની અંદર પણ આ બધા શ્લોકો જોવા મળે છે. તેમાં 10મો સ્કંદ બરાબર 50મો અધ્યાય 10મો શ્લોક અનુન્યપી ધર્મ રક્ષા હતી. આની અંદર ગોપાળાનંદ સ્વામીના ભગવત પ્રસાદજી મહારાજે સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મ્યના શ્લોક ટાંકીને કીધેલું છે કે આ જે શ્રી કૃષ્ણ ભગવાને બીજો અવતાર ધારણ કરવાનો જે ભાગવતમાં 10મા સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર કીધું છે એ બીજા કોઈ નહીં, અવર નહીં કે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી બરાબર નારાયણ મુનિદેવ તે જ છે. અને એની અંદર આ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના 42, 43 અને 44 આ 3 શ્લોક પણ એનો ઉલ્લેખ કરીને એની પર ટીકા કરેલી છે. આ સમગ્ર ભારત વર્ષના કહેવાતા પંડિતો એને માન્યતા પણ આપેલી છે. તો પછી તમારા પેટમાં કેમ તિલ રેડાય છે ને તમે જે અર્થ કરો છો એને કોણ માન્ય રાખે? તમે પંડિત છો, તમે વિદ્વાન છો, તમને સંસ્કૃત આવડે છે ખરું, તમે વ્યાકરણ આચાર્ય છો ખરા, તમને સંધિનું જ્ઞાન છે ખરું, તમે કૌમુદી ભણેલા છો, તમને સંધિ છૂટી કરતા આવડે, તમે સંસ્કૃતનું ગુજરાતી કરી શકશો ખરા? અમે બીજા પણ તમને આ શ્લોક બતાવશો, તમે આજે આપણે ગુજરાતી તમારા મન ઘડી અર્થઘટન કરેલા છે એ કોણ માન્ય રાખે? એટલે હાસ્યાસ્પદ થશો બરાબર. જાહેરની અંદર ડંફાસ મારવાનું બંધ કરો, પડકાને ખરેખર સાધુ સ્વામિનારાયણના આવશે બરાબર, અર્થઘટન કરશે તારે ભાગી જવું પડશે જાહેર સભા છોડીને. તમને શું આવડે? તમારા ગુરુને બી લઈને આવો ને તો બી આ જ અર્થ જે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા અર્થ જે કરેલો જ ને એ જ અર્થ નીકળે. સામવેદી લખેલું છે બરાબર, એ સામવેદી બ્રાહ્મણ કોણ? નરનારાયણ ઋષિના ઉદ્દેશીને કહેવામાં આવેલું છે. તમે બતાવો. પછી શ્રી કૃષ્ણ ભગવાનની વાત કીધી. શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રાદુર્ભાવ તો કેટલા વર્ષો એટલે 28મી ચોકડીમાં થયો, 27 ને 28 ચોકડીની જે સંધિકાળની અંદર થયો. ને ભગવાન નરનારાયણનો પ્રાદુર્ભાવ તો આદિ સતયુગની અંદર થયો બરાબર, પહેલી ચોકડીની અંદર. હું જોઉં પહેલાં વિચારો તો ખરા આ શ્લોકના અર્થઘટન તમે તમારા મન ઘડી તો કેટલા દોષ આવીને ઊભા રહે. ને આમાં શ્રી કૃષ્ણ ભગવાનની વાત આવે ને અર્જુનની વાત આવે છે તો પછી તમે નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કેવી રીતે કહી શકો? કારણ કે આ બહુ મોટો બાદ આવે છે. સામવેદી નામ જે છે તે પણ નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહેવામાં નથી આવ્યું. તદુપરાંત જે મુનિઓને શ્રાપ થયો એના શ્રાપથી કે રક્ષા કરી, આ બધી વાત કોઈ પણ નરનારાયણ ઋષિના ચરિત્ર તમે લાવીને બતાવો ભગવાન વેદવ્યાસના તો હું તમને ખરા કહું. એટલે જે વસ્તુ જ્યાં હોય ત્યાં બરાબર છે. ને નારાયણ મુનિ નામ જે છે સ્પષ્ટ રીતે સ્વામિનારાયણ ભગવાનની અંદર જ લાગે છે. ભગવાન નારાયણ મુનિનું નામ છે તેના જે કહેવાતા ગુરુ રામાનંદ સ્વામીએ એને દીક્ષા ફેરી પાડવામાં આવેલું. ને એ નારાયણ મુનિ દેવની મૂર્તિ સુરતની અંદર આજથી 190 વર્ષ પૂર્વે પધરાવવામાં આવી છે. અધ્યાપી બી છે અને એના દસ્તાવેજી પુરાવા છે. એના નામ પર આખો વહીવટ ચાલે છે મંદિરનો બરાબર. એના નામ પર કેટલાઓ સહી સિક્કા થયેલી જમીનો આદિક છે. નારાયણ મુનિદેવ નામથી સમગ્ર વહીવટ ચાલે છે. સુરત રામપરા મંદિરની વાત કરું છું, સ્વામિનારાયણ મંદિર જે કહેવાય છે, તો આ નારાયણ મુનિ પણ અવરની સ્વામિનારાયણ ભગવાન તમે કે સ્વામી સ્વામી જ્યાં આવે ત્યાં લોકો પોતામાં રહી રહે, એમ કે સ્વામી સ્વામી અડાવે તો પોતામાં અડાઈ રહી. તો આજથી આ સંપ્રદાયના પ્રાદુર્ભાવ લગભગ 350 વર્ષ થયા. ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવને 200 વર્ષ થયા. આ સંપ્રદાયનું અસ્તિત્વ છે તો કોઈ વિરોધ દર્શાવ્યો જ નહીં. વિરોધ તો થયેલો જ બરાબર, શાસ્ત્રાર્થ બી થયેલા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન હયાતીમાં હતા ત્યારે કાશીની અંદર જે કહેવાતા મોટા પંડિતોએ પણ ઘણા સવાલ પૂછેલા. સત્સંગીઓને 4થું પ્રકરણ વાંચજો બરાબર, એની અંદર સ્પષ્ટીકરણ કરેલું. હરિદેવીજીની અંદર સ્પષ્ટીકરણ કરેલું છે. એ તો ઘણી જગ્યાએ શાસ્ત્રાર્થ થયેલા એને જે સવાલ પૂછેલા ને જવાબ પણ આપેલા શાસ્ત્ર આધારે, ને પુરાવા પણ આપેલા. આ તમને પણ પુરાવા આપ્યા. હવે તમે નહીં માનો એ તમારી મૂર્ખામણી છે બરાબર. બાકી પ્રજાને ખોટા માર્ગે ભ્રમિત કરવાનું બંધ કરી દેવો. આ 3 શ્લોક છે તે ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે. ખરા હોવ બરાબર, તમે એમ કહો છો હું સનાતનનો છું ને તમે જે બધા તમારા કહેવાતા બધા પીઠ્ઠુઓ જે સનાતનના ઠેકેદારો જે તમે તમારી જે બિકાઉ મીડિયા તેની અંદર તમારા વખાણ કરે છે કે સનાતનના બહુ જ્ઞાતા છે ને બહુ મોટા પંડિત છે, તો તમને આહ્વાન કરી બરાબર પડકારીએ છીએ. તમે જાહેરની અંદર આ ભગવાન વેદવ્યાસના વચનો નરનારાયણ ઋષિને ઉદ્દેશીને તમે કહો, આનું ખંડન મેં ઇસ્કોનના વિડીયોની અંદર કરેલું જ છે વિસ્તારથી. એટલે હું બહુ વારે ઘડીએ રિપીટ કરતો નથી. કોઈ જાણવું હોય તો ઇસ્કોનવાળા જે કહેવાતા જે ચંદ્ર ગોવિંદદાસજીએ પણ આ બધા
અર્થઘટન ભગવાન શ્રી નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કરેલા સમગ્ર વસ્તુ આનાથી વિસ્તારથી મેં એનો એક વિડીયો બનાવેલો છે, એટલે હું એમાં ખાસ ચર્ચા કરતો નથી. ને અમુક જે કહેવાતા જે અદ્વૈતી શાંકર વેદાંતિઓ પણ આવી રીતે આના અર્થના અનર્થ કરતા હતા ભક્તિ માતાના ધર્મદેવની બાબતમાં, એના આગળ ઘણીવાર વિડીયો બનાવેલા છે. એટલે વારે ઘડી એકને હું ગૂંઠા કરું એ આપણો સ્વભાવ નથી. એટલે આ કૌશિકભાઈ ખાસ કરીને આ બધું જોઈ વિચારે, બરાબર. હવે તમારા કહેવાથી કંઈ તમે આપ પુરુષ નથી ને તમારે કહેવાથી કોઈ કંઈ પરિવર્તન પણ થવાનું નથી. આ તો સાક્ષાત ભગવાન વેદવ્યાસના વચન છે, એનો પ્રાદુર્ભાવ સ્વામિનારાયણ ભગવાન થયા છે, સ્વયં પુરુષોત્તમ છે. તમારે નહીં માનો તો નહીં માનો, તમારી જે એ બધી ટોળકી છે બધી એ નહીં માને તો કંઈ સ્વામિનારાયણ ભગવાનને હાનિ થવાની નથી, સંપ્રદાયને હાનિ થવાની નથી. પણ એટલું માનજો કે આ પાપનું ફળ તમારે ભોગવવું પડશે, ભોગવવું પડશે ને ભોગવવું પડશે. આ લખી દેજો. આ તમે ભગવાનનો દ્રોહ કરી રહ્યા છો, હાલ ખબર નહીં પડે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન હતા હયાતીની અંદર તો એનો શિશુપાલે દ્રોહ કરેલો, બરાબર. કર્ણ છે કે પછી દુર્યોધન છે, જરાસંઘ છે, કંસ છે, આવા તો ઘણા બધા અસુર હતા. એ ના પાડતા હતા કે આ કૃષ્ણ ભગવાન છે નહીં, શકુની મામા હતા, એકલવ્ય હતા, બધાને કાં ભગવાન માનવા તૈયાર હતા. તો શ્રી કૃષ્ણ ભગવાન તરીકે ન પૂજાયા, ભગવાન જ હતા અને ભગવાન જ રહ્યા. અને કહેવાતા સ્વામી દયાનંદે પોતાના પુસ્તકની અંદર લખેલું છે સત્યપ્રકાશની અંદર કે કૃષ્ણ ભગવાન નથી, રામ ભગવાન નથી, શિવ ભગવાન નથી. શંકરાચાર્યના મતને ખંડન કરેલું છે, રામાનુજાચાર્યનું ખંડન કરેલું, સ્વામિનારાયણ ભગવાનના મતનું ખંડન કરેલું, સ્વામિનારાયણ ભગવાન નથી. એ બધી તમે એ વસ્તુ કેમ કહેતા નથી? જ્યાં એની અંદર ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયનું કેવું છો? તો આ સ્વામી દયાનંદ સરસ્વતીએ તો કૃષ્ણ ભગવાનને ઉદ્દેશીને કીધું, ઘણું બીભત્સ ભાષાની અંદર વાત કરી, બરાબર. કે આપણે એ બધી ચર્ચા કરવી નથી કારણ કે દોષ લાગે. તો એક જ કેમ તમે બતાવો છો? એ તો જ્યારે એની વાત કરીશું આવતા વિડીયોને ત્યારે એ લઈશું જ. પણ આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનો અનુસંધાન અમારા નંદ સંતોએ લીધેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના પણ જે અનુયાયી છે તેને બે હાથ જોડીને ખાસ નમ્ર વિનંતી, જેને આપણે ગોપાળાન સ્વામીને આપણે મુખ્ય માનીએ છીએ, ભગવાન સ્વામિનારાયણે જે બે દેશ છે તેના જે ત્યાગીઓ છે અને ગ્રહસ્થો છે, બરાબર, બધા જે છે તેના હાથ જે કાંડા આચાર્યમાંના પણ જેને સોંપેલા જેવા ગોપાળાન સ્વામી જે મુખ્ય આપણા સંપ્રદાયની અંદર છે આચાર્ય પછી જેનું આગવું સ્થાન આવતું હતું, ગોપાળાન સ્વામીએ જે તત્વ નિર્ણય કરેલો હોય, જે પ્રમાણે કીધું હોય તે આપણે માન્ય રાખવું. ગોપાળાન સ્વામીએ સ્પષ્ટ રીતે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50માં જેના 10મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે, તેનો અવતાર બીજો શ્રીજી મહારાજ છે, તેને ઉદ્દેશીને જ આ વાસુદેવ મહાત્મ્યના શ્લોક ટાંકેલા છે, એકાદશ સ્કંદના પણ ટાંકેલા છે. એ બધી ચર્ચા વારે ઘડી હું કરતો નથી, આગલા વિડીયોની અંદર કરેલી ઇસ્કોનોના વિડીયોની અંદર. અને એ જ વસ્તુ આચાર્ય વડતાલના ભગવત પ્રસાદજી મહારાજે પણ આ શ્લોકની અંદર કરેલી છે વિસ્તારની ચર્ચા. કોઈ શંકાળું હોય બોચાસણ બંનો તે ઇતિહાસ વાંચી લેજો. કોર્ટની અંદર આની સમગ્ર વાતની ચર્ચા કરવામાં આવી છે, એનું અર્થઘટન પણ છે જ બોચાસણ બંને તે ઇતિહાસની અંદર. એટલે જો ખોટી રીતે ખોટી વસ્તુ ચિતરવા જઈશું તો મગજમારી ખોટી થાય. એના કરતાં જે આપણા નંદ સંતોએ જે રીતે ભગવાન સ્વામિનારાયણની ઓળખ આપી છે એ રીતે આપણે ચાલશું તો કોઈ પણ આપણો વાંકોવાળ કરી શકે એવું છે નહીં. સુધીર ચૌધરી આવે કે બીજા XY ઝિયાણ આવે, બરાબર, પ્રણવ મહેતા આવે કે આ કહેવાતા જ્યોતિનાથ આવે કે પછી રમેશભાઈ સવાણી આવે, કોઈ બી આવે કે આ રાઘવાચાર્ય જે આવે મન ગળત અર્થઘટન કરે, કોઈ વસંત પટેલ આવે કે આમ ભગવાન સ્વામિનારાયણ નથી, કશું થાય નહીં. આ શ્લોક વાસુદેવ મહાત્મ્યના છે તે બધાએ પ્રમાણિત કરેલા છે, માનવા જ પડશે. માયના આગળ છૂટકો જ નથી. એનું સંસ્કૃતમાં ગુજરાતી આ પ્રમાણે જ થાય. શાસ્ત્રીને લાવીને બેસાડો છે, વ્યાકરણ આચાર્ય ભણ્યા હોય તે. બાકી ઠોઠ માણસ હોય, તમે ડાક્ટર બની ગયા તો તમે તમારી ડાક્ટરી વિદ્યાની અંદર હોશિયાર છો, બરાબર. તમે ડાક્ટરની અંદર તમે ડેન્ટિસ્ટ છો, તમે દાંતના નિષ્ણાત સર્જન છો, તો બરાબર એ તમારો વિષય છે. કે આધ્યાત્મિક તમારો વિષય નથી. તમે એમ માનો કે હું ડાક્ટર થઈ ગયો એટલે તમને બધા શાસ્ત્રના અર્થઘટન આવડી જાય. હવે જે કહેવાતા સાધુઓ છે તે વ્યાકરણની ન્યાય અને વેદાંતાચાર્ય થયા તે લાવ કે હું ડાક્ટર બની જાઉં, હું આ કહેવાતા ચૌધરી સાહેબની જગ્યાએ કૌશિકભાઈની જગ્યાએ હું પણ બેચાના દાંત તોડીને હું ચોખ્ઠું બને, કેમ ચોખ્ઠું બને ખરું? એટલે પોતપોતાનો જે વ્યવસાય હોય તેમાં પોતે કાર્યકુશળ હોય એટલે કોઈના કાર્યની અંદર દખલગીરી કરવી નહીં. કદાચ કોઈ હોશિયાર હોય ના નહીં, હું એમ નથી કહેતો કે ભાઈ ડૉક્ટર થયા એટલે વેદાંતાચાર્યની થાય કે આની થાય, સારી વાત છે, પણ એને ભણ્યા નથી એ વાત તમને ચોક્કસ કહું છું. કૌશિકભાઈ ભણ્યા હોતે, જો એને વ્યાકરણ આવડતું હોતે, કૌમુદી ભણ્યા હોતે, બરાબર, 3 વર્ષ તો કૌમુદી ભણવી પડે, 7 વર્ષ થાય શાસ્ત્રીય, તારે સંસ્કૃતના, તો બી હું તો કહું છું વેદાંતાચાર્યને વ્યાકરણ આચાર્ય થાય છે તો બી
અર્થઘટન બરાબર થતા નથી. તો બી સંપ્રદાયના કહેવાતા એ સાધુ મહાત્મા સાથે લઈને એનું અર્થઘટન કરવું પડે, તારે વ્યવસ્થિત અર્થ થાય છે કોઈના બી. બાકી ભગવાન વેદ વ્યાસ છે બરાબર, એણે આ ગીતા લખી તો દરેક આચાર્યોએ જે આ 18 અધ્યાય છે અને 700 શ્લોક છે એની અલગ અલગ પોતાના મંત્ર રજૂ કર્યા છે. એ શ્લોક છે બરાબર એ ભગવાન વેદ વ્યાસના, અને એ દરેક આચાર્યને માન્યતા મળી છે દરેકને. તો પછી એની અંદર કોઈને કંઈ વિરોધ નથી. રામાનુજાચાર્યવાળા છે તેણે વિશિષ્ટાદ્વૈત પ્રમાણે શાખાનું પ્રતિપાદન કર્યું છે એ ગીતા ઉપર. એ જ વસ્તુ જોઈએ તો વ્યાસસૂત્ર ઉપર પણ ભગવાન વેદ વ્યાસ રચિત છે, તો એમાં શંકરાચાર્ય હોય તો એને નિરાકારનું પ્રતિપાદન કર્યું છે. ગીતાની અંદર જે છે તે નિરાકાર પ્રતિપાદન કર્યું છે બરાબર. વલ્ભાચાર્ય છે તે પોતાની હિસાબે પુષ્ટિમાર્ગનું પ્રતિપાદન કરેલું છે. શ્લોક એના જ છે ભગવાન વેદ વ્યાસના કે વ્યાસસૂત્રના, પણ પોતે પોતાના મતને અનુસાર એનું અર્થઘટન કરેલું છે. તે પ્રમાણે આ જે 3 શ્લોક છે બરાબર, તો એની અંદર જે ઋષિ શબ્દ આવે છે તો ઋષિ તમારે શું સમજવું, ખાલી ઋષિ જ લખેલું છે અને શ્રાપ લખેલા છે. તારે સંપ્રદાયનો ઇતિહાસ જોવો પડે કે ભાઈ જે દુર્વાસા આગળ મરીચાદિક ઋષિ હતા તે એ તમે નહીં જો તો આવા અર્થઘટન કરો. હવે તમે કહો કે આમાં ભક્તિ નહીં લખ્યું, મૂર્તિ લખેલું, તો ભાગવત લેવું પડે બરાબર. જે પ્રજાપતિ હતા તેને જે બધી પુત્રીઓ હતી તેમાં મુખ્યત્વે મોટે ભાગની જે ધર્મદેવ પધરા મૂર્તિની જે કહેવાય એટલે ભક્તિ માતાના મૂર્તિ પણ હતું, તેની હાથે જે લગ્ન થયા તે મૂર્તિનું નામ જ છે ભક્તિ બરાબર. એટલે મૂર્તિ શબ્દનો ઉલ્લેખ છે ભાગવતની અંદર. પહેલાં જોવું તો પડે ને આપણે. ખાલી તત્વ નિર્ણયમાં તમે એમ કે હું પારંગત થઈ જાઉં, મને લોકો વાહ કરે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ ગુજરાતની અંદર પ્રચલિત છે એટલે આનું ખંડન કરીશ એટલે હું જાણે મોટો થઈ જઈશ. આમાં કશું કોઈ મોટા નહીં થતા. આ સંપ્રદાય એટલે કે સૂર્યની આગળ ધૂળ નાખવાથી પોતાની આંખમાં જ આવે. આ સંપ્રદાયને પાયામાંથી જે બધા ઉખેડવાવાળા આવા ઘણા આવી ગયા. અનાદિકાળથી આ જ્યારથી સંપ્રદાય એની સ્થાપના થઈ ત્યારથી આ પ્રવૃત્તિ ચાલુ જ છે. અધ્યાપી લગીન સંપ્રદાયને કોઈ હાનિ થઈ નથી, પણ એ બધા જે અનિષ્ટ તત્વો આસુરી તત્વો હતા તે ખેર વિખેર થઈ ગયા છે. એનું જ અનિષ્ટ થયું છે, એનું જ બુરું થયું છે. કારણ કે આ સંપ્રદાય તો ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલો છે. સૂર્યચંદ્ર તપશે તાલે ગયા સંપ્રદાયને કોઈ હાનિ થશે નહીં. માટે આ વાસુદેવ મહાત્મ્યના શ્લોકો છે તે સ્વામિનારાયણ સંપ્રદાયને અનુરૂપ જ કરવા. ને પ્રાચીન 500 વર્ષ જૂની પ્રત પણ અમારી પાસે છે, અને બીજી 8 પ્રતો પણ વાસુદેવ મહાત્મ્યની છે અમારી પાસે બરાબર. નેપાલ આદિકની બી પ્રતો છે. જ્યારે જાહેરની અંદર આવશો ત્યારે સમગ્ર બતાવશું. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય વાસુદેવ ભગવાનની જય હો.